આ તમામ મોટરસાયકલો ચોરીની છે, જેને છોટાઉદેપુર જિલ્લા પોલીસે નસવાલી ક્વાન પાનવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધી છે. ચોરીની આ તમામ કુલ 11 બાઇકો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી, જેને તસ્કરો મધ્યપ્રદેશ તરફ લઈને જતા હતા ત્યારે મોટરસાયકલ લઈને જતા બે ઈસમોને પોલીસે અટકાવ્યા હતા અને શંકાને આધારે તેમની પાસે ગાડીના કાગળ માંગ્યા હતા, પણ તેઓ પાસે કાગળો ન મળતા પોલીસે તેની અટકાયત કરી હતી, જેમની પૂછપરછ કરતા ચોરેલી મોટરસાયકલોની જાણકારી આપતા 11 મોટરસાયકલો કબજે કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હાલ 2 તસ્કર પકડાયેલ છે, જેઓ મધ્યપ્રદેશના છે, પરંતુ આ કાંડમાં કુલ 10 આરોપીઓ સામેલ છે, ત્યારે ફરાર 8 જેટલા તસ્કરોને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.